નમસ્કાર, સત્તાના મહાસંગ્રામમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે શિવાની ઠાકર। શરૂઆત કરી કાર્યક્રમની એ પહેલા અમારા સંવાદદાતાએ મતદારો સાથે જે વાતચીત કરી છે પહેલા આપને તે બતાવીશું। લોકશાહીના પર્વનો દિવસ છે અને આજે આપણી સાથે કેટલાક મતદારો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? રવિભાઈ પટેલ। રવિભાઈ, શું માનો છો મતદાન કરવું કેટલું યોગ્ય છે? મતદાન એક રાષ્ટ્રીય પર્વ છે અને દરેક ભારતીયને આમાં વોટ આપવો પડે અને જરૂરી છે। ઘેર બેઠા હોય બધાને હું સૌને અપીલ કરું છું, જેટલું બને એટલું જલ્દી તમે વહેલા તકે મતદાન કરો એવી અપેક્ષા સાથે અને દેશ હિત માટે અને સારા પ્રધાનમંત્રીને આપણે વોટ આપીએ એના માટે હું અપીલ કરું છું બધાને કે જલ્દીથી વોટ આપવા બધા આવો। દાદા, આપ શું કહેજો? આપની કેટલી ઉંમર છે ને મતદાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? મારી ઉંમર 77 વર્ષ છે ને મતદાન અવશ્ય દેશના દરેક નાગરિકે કરવું જોઈએ અને સાચો વહીવટ અને રાષ્ટ્રના હિત માટે દરેકે પોતપોતાનો મત અવશ્ય ચોક્કસ આપવો જોઈએ। તમે શું માનો છો, તમારો ઉમેદવાર કેવો હોવો જોઈએ? મારો ઉમેદવાર હંમેશ માટે દેશ માટે અને પ્રજા માટે જે અવશ્ય સારા કામ કરતો હોય, ભ્રષ્ટાચારને રોકતો હોય, કોઈ પણ પ્રકારના ખોટા વ્યવહારો જો રાષ્ટ્રમાં થતા હોય તો એ બધાને રોકવા માટે એ વહીવટી સારો હોવો જોઈએ અને સારા વહીવટીને અમે ચૂંટીને મોકલવા માટે દેશની પ્રજા તૈયાર છે। નરેન્દ્રભાઈ મોદીના સાનિધ્યમાં આજે રામનો જન્મ થયો અને રામ જેવા ભગવાનને જે લોકો માનતા નથી એ માણસોને દેશમાંથી નકારી કાઢવા જોઈએ અને રાષ્ટ્રનું ભલું કરવા માટે આપણે અવશ્ય મત આપવો જ જોઈએ। આપ શું માનો છો? યુવાનોને શું અપીલ કરવા માંગશો? યુવાનોને હું અપીલ કરવા માગું છું કે આ લોકશાહી પર્વ છે એમાં ઉત્સાહપૂર્વક અને સારા માણસો નરેન્દ્રભાઈ, અમિત શાહ જેવા લોકોને આપણે હાથ મજબૂત કરી અને આ લોકશાહીનું પર્વ ઉજવવું જોઈએ। દાદા, મતદાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? 100% કરવું જોઈએ। હું ને મારી 84 વર્ષથી મારી બહેની 6 વાગે મેં અમારા હોલમાં પહોંચી ગયા હતા। સ્ટાફ તો બધું ગોઠવતો હતો। અને બીજી વસ્તુ તમને કહી દઉં, હિન્દુઓ માટે આ હિન્દુ સલ્તનત બાદશાહી એક જ છે છેલ્લો। અને ઓવેસીએ તો કહ્યું છે કે 2040માં અમે ફરી મુસલમાનો રાજ કરશે। એ પરિસ્થિતિ ના લાવી હોય તો 100% મતદાન કરો। અને ભાજપ ગમે તેવો ખરાબ છે પણ જે ઉપરના પ્રધાનમંત્રીમાંથી એક પણ માણસ બધા ચોખ્ખા છે અને બધાના હિસાબ લે। ગઈકાલે જેને ના E9નો ઇન્ટરવ્યૂ મોદીનું ના જોયો એને જોઈ લો, એને કેવા અને રાહુલ ગાંધીને, મમતા બેનર્જીને, આ પુતિનને એ બધાને ટેકલ કરતાં આવડવાનું છે? બોલતા શું બોલવું એ આવડવાનું છે? એના સિવાય છે કોઈ બીજો? અને બુદ્ધિના બારદાનો કે અમે નોટા દબાવીશું, અમે કોંગ્રેસ આપી। કોંગ્રેસે શું કર્યું 60 વર્ષમાં એ કોઈ પૂછે છે? અને બધાને આજે ભણેલા બહુ બેકાર કેમ છે ખબર છે? તમે બહુ 1 મહિના પહેલાં આવ્યું છે કે મોટી કંપનીઓ કે અમારે ઓવરટાઈમ કરાવવો પડે, બધા BA-BCom એવું જ ભણેલા આવે છે અને પછી એમને IT પ્રોફેશનલ જોઈએ, ઇન્ટેલિજન્સ જોઈએ, જેમનો IQ 3rd ક્વોર્ટાઇલમાં એવા માણસો જોઈએ છે। અને પછી 3-4 વખત 40 માર્કનું પેપર એ લખતા નથી આવડતું, પછી બેકારી થાય કે ના થાય? આ બધાને જવું છે BC OBC બધાને જવું છે ક્યાં? કોર્પોરેશનમાં, બેંકમાં, ગવર્મેન્ટમાં, આ બધામાં જવું છે। તમે IT ભણેલો, એન્જિનિયર ભણેલો કોઈ બેકાર છે? મને બતાવો ચાલો। નહીં હોય બેકાર, એની તો ડિમાન્ડ છે ભયંકર। એટલે આ દેશમાં છે ને યુવાનોએ આ સમજવાની જરૂર છે। તમારે મા બાપને અત્યારે મોટો મોબાઈલ જોઈએ, બાઇક જોઈએ, 1000 રૂપિયા મહિને વાપરવા જોઈએ, મા બાપ શું કરે છે એ એમને પડી નથી। હવે એટલા માટે આ યુવાનો ભટક્યા છે। અને લોકશાહી, હું એમ કહું છું કે આ ભણેલા એક ગ્રેજ્યુએટને તમે કે ડેમોક્રેસી ઉપર એક નિબંધ લખી આપો, એક પાનું લખી આપે તો હું તો મારો અત્યારે ગુલામ। ડેમોક્રેસી કેટલા શબ્દોનો બનેલો છે ખબર છે? 2 શબ્દોનો બનેલો, ડેમોક્રેસી। આ ભાન નથી એ દેશમાં લોકશાહી। કાલે પેલી કુમારીએ કહ્યું કે તમને તાનાશાહ કહે છે। તાનાશાહ હોત ને તો કહે છે કે તમે અત્યારે આવતીકાલે સવારે રોડ ઉપર તમે હોત જ નહીં। આપ શું કહેશો? મતદાન કરવું કેટલું યોગ્ય છે? મતદાન કરવું જરૂર છે દેશના હિત માટે। નરેન્દ્ર મોદી સાહેબને આગળ લાવવા માટે ફરજિયાત બધાએ વોટ કરવો પડે અને ફરજિયાત બધાને વોટ કરાવવો જોઈએ। તમે શું કહેશો? મતદાન માટે કેટલી અપીલ કરશો?
લોકશાહીના પર્વમાં બધાએ 100% મતદાન કરવું જોઈએ. લોકશાહીનું જતન કરવા માટે કોંગ્રેસના 70 વર્ષના શાસનને આપણે બધાએ જોયું છે અને મોદી સાહેબના 10 વર્ષના શાસનને આપણે બધાએ જોયું છે. તો બધા મિત્રોને હું અપીલ કરું છું કે 100% મતદાન કરી લોકશાહીનું જતન કરી અને 70 વર્ષે જે માણસ દેશની સુરક્ષા માટે, રાષ્ટ્રીયતા માટે જે એક માણસ આ કામ કરી રહ્યો છે એના હાથ મજબૂત કરીએ અને આપણે અહીંના અમદાવાદ ગાંધીનગરની સીટ ઉપર અમિત શાહના હાથ મજબૂત કરી 100% મતદાન કરી એવી મારી બધાને અપીલ છે. આપ શું કહેશો મતદાન માટેની કેટલી અપીલ? મતદાન તો દરેક વ્યક્તિની ફરજ છે અને એણે સંપૂર્ણપણે 100% બધાવવી જ જોઈએ. દરેક જણે પોતાના સર્વ કાર્યો મૂકીને 5 વર્ષે જે આ અવસર આવ્યો છે એને વધાવવો જોઈએ અને સર્વે જણે પ્રથમ મતદાન કરવું જોઈએ અને મતદાન એ જ આપણો મોટો ફરજ છે એ સમજીને આપણે કામ કરવું જોઈએ. યુવાનોને શું અપીલ કરવા માંગશો? દરેક યુવાને આ લોકશાહી પર્વમાં ભાગ લેવો જોઈએ, ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ અને સંપૂર્ણ 100% મતદાન કરવું જોઈએ. આપે મતદાન કર્યું છે, શું કહેશો મતદાન? આપણા દેશની અંદર લોકશાહી દેશ છે. લોકશાહીની અંદર અત્યારે હાલની તારીખમાં આપણે 70 વર્ષથી શાસન જોઈએ છે તો એમાં આપણે કોંગ્રેસે જે વહીવટ કર્યો એ કોંગ્રેસે કંઈ જ કર્યું નથી. ભારતની અંદર અત્યારે આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી એ જે રાષ્ટ્રહિતના કાર્યો કરે છે એમાં આપણે સંપૂર્ણ સહભાગી થઈને એક એક વોટ આપીને એમને આપણે આગળ લઈ જવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. ભારત માતા કી જય. તો ચોક્કસથી વાત કરીએ તો આજે મતદાનનો દિવસ છે. અમે પણ અમારા ચેનલોથી આપને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ મતદાન થવું જોઈએ અને કરવું જોઈએ. ચોક્કસથી ગરમીનો ગાળો છે પરંતુ જેમ સવાર સુધી 12 વાગ્યા સુધીમાં જેટલું મતદાન થઈ જાય એટલું આપણા હિત માટે જ સારું છે. કોઈ પક્ષની અમે અપીલ નથી કરતા પરંતુ અમે એક ન્યુટ્રલ તરીકે કહીએ છીએ કે વધુમાં વધુ મતદાન આજે કરો. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે વૈદિકસિંહ રાઠોડ. ની અપીલ અમે પણ કરી રહ્યા છીએ. નિર્માણ ન્યૂઝ પણ કહી રહ્યું છે કે મતદાન કરવું જોઈએ કારણ કે લોકશાહીનો અવસર છે અને આજનો દિવસ છે કે જ્યારે આપણે મતદાન કરવાનું છે. ત્યારે આજે લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો કે જેમાં ગુજરાતની તમામ બેઠકો આવી જાય છે તેની ઉપર મતદાન ચાલી રહ્યું છે. 25 બેઠકો લોકસભાની કે જેની ઉપર મતદાન થઈ રહ્યું છે, 5 બેઠકો કે જેની ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને તેના વિશે આજે આપણે ચર્ચાઓ પણ કરી રહ્યા છીએ અને ચર્ચાને આગળ વધારી આપણી સાથે વાસુદેવભાઈ પટેલ જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. વાસુદેવભાઈ, આપનું સ્વાગત છે. વાસુદેવભાઈ, પહેલા મતદાનથી શરૂઆત કરી કારણ કે આપણે મતદાનની વાતો કરી રહ્યા હતા. શું લાગે છે અત્યારનો જે માહોલ છે મતદારો ઉત્સાહિત છે? મતદારો ઉત્સાહિત નથી એવું દેખાય છે. ખૂબ નિરાશા છે મતદાતાઓમાં. મને લાગે છે કે એના કારણો શોધવામાં ચૂંટણી પંચ છે એ નિષ્ફળ રહ્યું છે. ચૂંટણી પંચ ખૂબ અપીલો કરે છે, પ્રચાર કરવાનો પ્રયત્ન કરે છે, જાહેરાતો આપે છે, પણ મતદાન 60% આસપાસ રહે છે. એનું કારણ છે કે અત્યાર સુધીના જેટલા પણ ચૂંટણી આયુક્ત આવ્યા છે એમાં શેષાન સાહેબને બાદ કરીએ તો બાકીના કોઈ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવામાં સફળ રહ્યા નથી. બીજું છે કે જ્યારથી ઈવીએમ આવ્યું છે ત્યારથી ટ્રાન્સપેરન્સી છે
એ જેને કહેવાય ને કે છેલ્લી કક્ષાએ ચાલી રહી છે. દેશના નાગરિકો અત્યારે જે વિચાર કરી રહ્યા છે અથવા જે માની રહ્યા છે, જે કહી રહ્યા છે કે ઈવીએમમાં ગડબડ થાય છે, તમે બેલેટથી ચૂંટણી કરાવો તો દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જાય છે, એવું જે કહી રહ્યા છે એનું મૂળ કારણ આ છે કે ચૂંટણી ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ થઈ નથી રહી. અને જે ટકાવારી જે છે, મને દેશમાં બીજા રાજ્યોમાં જે ટકાવારી ઘટી છે એ ટકાવારી કદાચ ગુજરાતમાં નહીં ઘટે. ગઈ વખતે જે મતદાન થયું હતું લગભગ એટલું થશે એવું મારું માનવું છે. એટલા માટે છે કે ગુજરાતમાં છેલ્લા મહિના દોઢ મહિનાથી જે ક્ષેત્રીયોનું જે ફેક્ટર ઉમેરાયું છે અને જે એમની સક્રિયતા વધી છે એને કારણે જે વિશેષ કરીને ગ્રામ્ય ઝોનોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે મતદાતા સક્રિય થયો છે અને જે ડરનો માહોલ હતો એ બહુ ઓછો થયો છે. એટલે મને એવું લાગે છે કે એ જે ઘટ પડવાની હતી અને આમે ઉત્સાહ બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછો થવાનો છે. એટલા માટે કે ગુજરાતના જ નરેન્દ્રભાઈ દેશમાં ભાજપની સરકાર બને તો વડાપ્રધાન બનવાના છે, તો પણ અસર ચોક્કસ છે. મને લાગે છે કે મતદાન જે ઓછી ટકાવારી થાય છે, 40% લોકો મત ન આપે, એ મોટામાં મોટું દુર્દૈવ કહેવાય દેશનું. અને અપીલો કરવા છતાં પણ મતદાતા મતદાન કરવા આવતો નથી. તો મને એવું લાગે છે કે વિશેષ કરીને સરકાર તો ઠીક છે, પણ ચૂંટણી પંચે એની ચિંતા કરવાની જરૂર છે. એને પોતાની વિશ્વસનીયતા વધારવાની જરૂર છે. એને ચૂંટણીનો મત જે છે એ મત જેને આપ્યો છે એને જ મળે છે એની ખાતરી કરાવવાની જરૂર હતી. એને બદલે શેર શાયરીઓ કરીને આમાં કંઈ થઈ જ ના શકે એવી જાહેરાત કરીને, ખરેખર તો જે ગ્લાસ વપરાયો છે જેની આર્ગ્યુમેન્ટ પણ થઈ હતી કે આ જે વ્હાઇટ ગ્લાસ છે એની જગ્યાએ કલર્ડ કર્યો છે, તમે વ્હાઇટ કરો તો મતદાતા જોઈ શકે. એટલે મને એવું લાગે છે કે વીવીપેટમાં થોડો બદલ કરીને એ વ્હાઇટ ગ્લાસ કરીને એને દેખાય પરચી, અને પરચી કટ થઈને ડબ્બામાં પડતી પણ દેખાવી જોઈએ. અને ડબ્બાની ગણતરી થઈ જાય તો લોકોને વિશ્વાસ પડી જાય કે મારી નજરે જે વોટ અંદર પડ્યો હતો એ એને મળ્યો છે. એટલે મને એવું લાગે છે કે ચૂંટણી પંચે ખરા અર્થમાં આ દિશામાં વિચાર કરીને મતદાન તો 100% થવું જ જોઈએ ને. ઘણા એવું કે છે કાયદો બનાવો, પણ તમે વ્યવસ્થાઓ તો ઠીક બનાવો. એટલે ચૂંટણી પંચમાં પહેલેથી આપણે ત્યાં મુશ્કેલી રહી છે કે ચૂંટણી જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ચૂંટણી આયુક્તની નિમણૂક માટે કાયદો બનાવવો, જેમ આપણે કોર્ટોમાં, સુપ્રીમ કોર્ટમાં છે કોલેજિયન સિસ્ટમ, એવી કોઈ સિસ્ટમ બનાવવી જેથી કરીને એક જેને કહેવાય ને કે સ્વાયત્ત વ્યક્તિ ત્યાં આવી શકે અને સ્વાયત્તતાથી ચલાવી શકે. એને બદલે કાયદો બનાવ્યો સુપ્રીમ કોર્ટે. CJIએ જે 3 વ્યક્તિને રાખવાની કીધી એમાં CJI પોતે પણ હતા, વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન હતા. આ સરકારે કાયદો બનાવી બદલી નાખ્યો અને CJIને બાદ કરીને પોતાના જ મંત્રીમંડળના એક સદસ્યને ઉમેર્યો. એટલે આખી જે પ્રક્રિયા છે ફરી ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ચૂંટણી ન આપી શકે એવી સ્થિતિમાં દેશ ફરી આવીને ઊભો રહી ગયો. એટલે આ આખી જે પ્રક્રિયા છે ચૂંટણીની એ ચિંતાજનક છે. અને આનું સોલ્યુશન એક જ છે. જેમ કાર્યપાલિકા માટે સંસદ સભ્યો ચૂંટાય છે એવી રીતે ચૂંટણી કરાવવાનું જે તંત્ર છે એનું પોતાનું તંત્ર હોવું જોઈએ ને એમાં ચૂંટાયેલા સદસ્યો જ નિર્ણય કરવા જોઈએ તો સ્વાયત્ત સંસ્થાન થાય. હાલના ચૂંટાયેલા કાર્યપાલિકા માટે ચૂંટાયેલા જેને ફરી ચૂંટાવા માટે જેની ચૂંટણી કરાવવાની છે એ એની જ નિમણૂક કરતા હોય તો એ ફ્રી એન્ડ ફેર ચૂંટણી કરાવશે કેવી રીતે? એટલે આખી ચૂંટણીની પ્રક્રિયા છે શંકાના દાયરામાં છે. એટલે મતદાન ઘટે છે અને આ બહુ મોટી ચિંતાનો વિષય છે. વાસુદેવભાઈ, એટલે ચિંતાનો વિષય તો છે જ, કારણ કે આ વખતે ગરમીનું ફેક્ટર પણ આપણને જોવા મળી રહ્યું છે, એના કારણે પણ અસર થવાની છે. સાથે જ આપણે અન્ય વાતો પણ કરીએ, કારણ કે મતદાન થઈ રહ્યું છે અલગ અલગ વિસ્તારોમાં. અમારા સંવાદદાતાઓ પણ હાજર છે અને તેવો જ એક વિસ્તાર એટલે નવા નરોડા કે જ્યાં અમારા સંવાદદાતાએ જે પણ મતદાતાઓ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મતદાન થઈ રહ્યું છે અને એક જાણકારી પણ આપી દઈએ કે અત્યાર સુધી 23% મતદાન સરેરાશ નોંધાયું છે અને ગુજરાતની 25 બેઠકો પર જે હાલ મતદાન ચાલી રહ્યું છે. સૌથી વધુ બનાસકાંઠામાં મતદાન થઈ રહ્યું છે અને પોરબંદરમાં આ વખતે વોટિંગ ઓછું જોવા મળી રહ્યું છે એવી પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક નીરસતા પણ છે મતદારોની અને સાથે જ ગરમીનું ફેક્ટર પણ આ વખતે અસર કરી રહ્યું છે. અને અલગ અલગ જગ્યાએ સવારથી મતદારોની લાઈન તો જોવા મળી રહી છે, કારણ કે વારંવાર એ જ અપીલ કરવામાં આવી છે કે સવારે મતદાન કરો, કારણ કે આજે હીટ વેવની આગાહી કરવામાં આવી હતી અને ગરમી પણ વધી રહી છે, ગરમીનો પારો વધી રહ્યો છે, રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે વારંવાર એ જ અપીલ કરવામાં આવી રહી છે કે મતદાન ચોક્કસથી કરવું જોઈએ.
અલગ અલગ વિસ્તારો કે જ્યાં હાલ મતદાન થઈ રહ્યું છે અને ત્યાંથી પણ અમે આપને રિપોર્ટ આપી રહ્યા છીએ. 25 લોકસભાની બેઠકો ગુજરાતની કે જ્યાં મતદાન થઈ રહ્યું છે, એક બેઠક સુરતની કે જ્યાં બિનહરીફ વિજેતા આવી ચૂક્યા છે અને કમળ સુરતની લોકસભા બેઠક ઉપર ખીલી ચૂક્યું છે. એટલે બાકીની જે 25 બેઠકો કે જેની ઉપર મતદાન ચાલી રહ્યું છે અને સવારથી જે મોટા નેતાઓ હતા તે પોતાનું મતદાન કરી ચૂક્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું. લોકસભા 2024 ચૂંટણીને મતદાનની હવે શરૂઆત થઈ છે, ત્યારે તેના સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યું છે. સવારથી શરૂઆત થઈ છે. લોકસભા 2024 મતદાન શરૂ થયું છે. વહેલી સવારથી જ જો વાત કરવામાં આવે તો જે મતદાન મથકો છે ત્યાં દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા કે મતદારો છે તે આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ્યારે આ મતદાન છે તેની શરૂઆત થઈ હતી અને તમામ મતદારો છે તે એક પછી એક આ મત કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે સીધા જ દ્રશ્યો છે આપને બતાવીશ કે જે મતદાન મથકના જે આ દ્રશ્યો છે કે જ્યાં મતદારો છે તે નિર્ભયપણે અને જે રીતે જોવા મળી રહ્યું છે કે તે આ મતદાન છે તે કરી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે અને તે આ મતદાન મથકે જોવા મળ્યો હતો. મતદાન મથકે જો વાત કરવામાં આવે તો ગરમીને લઈને પણ જે ખાસ વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી હતી. અહીં આવતા જે મતદારો છે તેઓને કોઈ પણ જાતની ગરમીનો અનુભવ ના થાય તેને લઈને મંડપ છે તે પણ બંધાયા હતા. ત્યારે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો જે રીતે અહીં જે પોલીસના જવાનો છે તે પણ ઉપસ્થિત થયા હતા અને તમામ જવાનોએ એક પછી એક જે આ મતદારો હોય છે કે તેઓને મતદાન મથકની અંદર જે તેઓનું જે મત આપવાનો જે અધિકાર છે તેનું જે વ્યવસ્થાઓ છે તેની અંદર જોડાયા હતા. સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે અહીં જે આ મળેલા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યાની અંદર જે મતદારો છે કે વહેલી સવારથી જ આ મત કરવા માટે પહોંચી ગયા હતા. નવા નરોડા વિસ્તારના મતદાન મથકના આ તમામ દ્રશ્યો છે તે જોવા મળ્યા છે કે એક પછી એક આ જે મતદારો છે તે પહોંચ્યા છે મત કરવા અને તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે. અહીં જે વિવિધ વ્યવસ્થાઓ છે તે પણ ખાસ જોવા મળી હતી કે એક પછી એક જે સ્ટેપ બાય સ્ટેપ જે ગોઠવણ હતી તે મુજબ હાલ આ મતદાન છે તે ચાલી રહ્યું છે. વિવિધ વ્યવસ્થાઓ છે તે પણ જોવા મળી હતી મતદાન મથકો ઉપર. જે રીતે પોલીસના જ અધિકારીઓ છે, જવાનો છે તે પણ આ મતદારો છે કે તેઓને શિસ્તબદ્ધ રીતે મતદાન મથકની અંદર જે વ્યવસ્થાઓ છે તેઓને સૂચનો છે તે પણ કરી રહ્યા છે અને આખી અલગ વિશેષ વ્યવસ્થાઓ છે તે પણ જોવા મળી હતી. મતદાન મથકની અંદર જે મહત્વની બાબત છે કે મહિલા અને પુરુષની જે અલગ વ્યવસ્થાઓ છે તે પણ જોવા મળી હતી. અહીં જો વાત કરવામાં આવે તો આ મતદાન મથકોની ઉપર જે વિશેષ વ્યવસ્થાઓ છે તે પણ જોવા મળી હતી. ત્યારે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો જે મોટી સંખ્યાની અંદર જે મતદારો છે તે પણ મત કરી અને બહાર એટલે કે તમામ લોકો સામૂહિક રીતે પણ આવ્યા હતા. ત્યારે અમુક જે મહિલા ગૃહિણીઓ છે તે પણ એક પછી એક જે આ મત કરવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે આપણે સીધા જ આ મતદારો છે કે તેઓની પાસે પણ વાત કરીશું, કારણ કે તેઓ પણ આ મત આપ્યા હતા. ત્યારે સીધા દ્રશ્યો છે કે આ મતદારો છે કે તે પોતે મત આપ્યો હતો. જે સિનિયર સિટીઝન છે તે પણ વહેલી સવારે પહોંચી ગયા હતા અને જે મત છે તે આપ્યો હતો. જે રીતે જોઈ શકાય છે વૃદ્ધો છે કે તે પણ વહેલી સવારે આ મત આપી દીધો હતો. ત્યારે આપણે સીધા જ આ મતદારો છે કે તેઓની સાથે જ સીધા વાત કરીશું કે તે શું કહે છે. વહેલી સવારે મત કરવા આવ્યા છો, શું કહેશો? મતદાન કરીને પછી અત્યારે કામે કાજે જવું એટલે વહેલા મતદાન કર્યું એટલે તો જે રીતે સિનિયર સિટીઝન કહી રહ્યા છે કે વહેલી તકે અને વહેલા મતદાન કરવું તમામ લોકોને અપીલ છે તે પણ કરી રહ્યા છે. અન્ય મતદાર આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. વહેલી સવારે મતદાન કરવું, શું કહેશો આપ? વહેલી સવારે મતદાન કરવું એટલા માટે, એક તો ગરમી છે, નંબર 2 તમારો પવિત્ર કિંમતી વોટ આ દેશના વિકાસ માટે કોઈ પણ પાર્ટી હોય એને આપણે પવિત્ર મત આપવો જોઈએ. અને અત્યારે વહેલી સવારે અમે 7 વાગે આવી ગયા અને અમે લાઇનમાં ઊભી અને લોકોનો બહુ ઘસારો બી સારો છે અને લોકો મતદાન આપે છે અને મતદાન થશે. ચોક્કસથી અન્ય સાથે પણ સીધા જ વાત કરીશું. ખાસ વ્યવસ્થાઓ જોવા મળી છે આ વર્ષે મતદાનને લઈને, શું કહેશો આપ? આ વખતે વ્યવસ્થા વ્યવસ્થિત છે અને બધા ઉત્સાહ બી છે. યંગ જનરેશનને બધા ટાઈમસર વોટિંગ કરવા આવી રહ્યા છે બધા. શું કહેશો આજે વહેલી સવારે જે મતદાન કરવા પહોંચ્યા છે તેને લઈને?
વહેલી સવારે મતદાન, ગરમીના હિસાબે બધાને વહેલી સવારનું મતદાન થઈ જાય 10 વાગ્યા સુધીનો, એમ બધાને ઉત્સવથી મતદાન કરવા બહાર આવી રહ્યા છે લોકો. તો આ હતા જે મતદારો કે જે વહેલી સવારે જે મત કરવા આવી પહોંચ્યા હતા અને લોકોને અપીલ છે તે પણ કરી રહ્યા છે. ત્યારે નવા નરોડા વિસ્તારથી આ દ્રશ્યો છે કે જ્યાં શાંતિપૂર્ણ રીતે જે મતદાન છે તે ચાલી રહ્યું છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. નવા નરોડાના દ્રશ્યો હતા, ત્યાંના મતદારો હતા જેમની સાથે મારા સંવાદદાતા દીપક મકવાણે વાત કરી. અને વ્યવસ્થાઓ સારી છે એવું મતદારો પણ હાલ કહી રહ્યા છે અને મતદાન કરવું જોઈએ તે અપીલ વારંવાર કરવામાં આવી રહી છે. વાસુદેવભાઈ, આપણી વાતને આગળ વધારીએ. ફેક્ટરની વાતો આપણે કરતા હતા, તો હવે એ ફેક્ટર કે જે સૌથી વધારે અત્યારે જોવા મળ્યું, એક વિવાદિત નિવેદન આવે છે કે નિવેદન આવે છે એના કારણે વિવાદ થઈ જાય છે, આખો ક્ષત્રિય સમાજ એક સાથે થઈ જાય છે અને એ બાબતની અસર ઘણી બધી જગ્યાએ થશે એવું કહેવામાં આવે છે. ખાસ કરીને રાજકોટ કે એવી બેઠક કે જ્યાં સૌથી વધારે અસર થશે અને સાથે જ શું લાગે છે બીજી એવી કઈ બેઠકો છે કે જ્યાં આ ફેક્ટર કામ કરી જશે? એટલે સાધારણ રીતે આપણે ત્યાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોઈના કોઈ મુદ્દો છે એ પોલિટિકલ પાર્ટી ઉપસ્થિત કરે છે અને એ મુદ્દા ઉપર આખી ચૂંટણી લઈ જાય છે. અત્યારે પણ જે મુદ્દો ગુજરાતમાં જે મુદ્દો આવ્યો કે જેમાં પુરુષોત્તમભાઈએ જે સ્ટેટમેન્ટ કર્યું, રાજા મહારાજાઓના જે દીકરીઓ છે અથવા તો એમના જે સંતાનો છે એની ઉપર જે ટિપ્પણી થઈ, એ ટિપ્પણી જે છે એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ થયેલી ચૂંટણી હતી, ટિપ્પણી હતી અને આ ટિપ્પણીને કારણે વિવાદ ઉત્પન્ન થયો. કદાચ ગણતરી એવી પણ હોય કે એ વિવાદ જે છે એ લોકસભા પૂરતો રહે તો કદાચ એમાં ફાયદો થવાની સંભાવના હશે, પણ વિવાદ જ્યારે આવી રીતે ચાલે છે ત્યારે અત્યારે જે મીડિયા જે રીતે ચાલી રહ્યું છે એ પ્રમાણે વિવાદે બહુ મોટું સ્વરૂપ લીધું અને એ ગંભીર પ્રકારની ટિપ્પણી હતી એવું કદાચ ધ્યાનમાં પણ નહીં હોય કે જે ટિપ્પણી કરી રહ્યા છે તો ખોટી છે અને ગંભીર છે. અને એને કારણે જે ગુજરાતની ચૂંટણી નીરસ જવાની પૂરેપૂરી સંભાવના હતી, જેમાં જે પ્રમાણે આખી જે ઘટના અત્યારે 19 ને 14 અને 19માં જે ચૂંટણીઓ થઈ હતી એ પ્રમાણે એક તરફી બધું દેખાઈ રહ્યું હતું. 2 મહિના પહેલાનું આપણે વાતાવરણ જોઈએ તો કોઈ વિશ્લેષક પણ એવું કહેવા તૈયાર નહોતા કે ગુજરાતમાં એમની 26માંથી 26 નહીં આવી શકે, કારણ કે બધા એમ જ કહેતા હતા કે આ તો અહીંથી જ નરેન્દ્રભાઈ જવાના ને એ જ વડાપ્રધાન બનવાના ને ગુજરાતનું માહોલ છે ને. પણ અત્યારે સ્થિતિ એવી છે કે રાજકીય વિશ્લેષકો કોઈ 4 સીટની વાત કરે છે, કોઈ 6 ની કરે છે, 8 સુધી પણ વાત જાય છે અને કોંગ્રેસ પાર્ટી 12 સીટ સુધી પહોંચી ગઈ છે. એટલે આખી જે પ્રક્રિયા જે બદલાણી એને સમજવાની જરૂર છે કે ક્ષત્રિયો મેદાનમાં આવવાને કારણે જે એક તરફી અથવા તો જે ડરના માહોલનું જે આખું જે વાતાવરણ હતું ગુજરાતનું, એ ડરનું માહોલ ઘણા પ્રમાણે લગભગ હટી ગયું અને જે ગ્રામ્ય ઝોનમાં જે રીતે દરબારોએ જે પ્રમાણે પ્રચાર કર્યો અથવા તો ભારતીય જનતા પાર્ટી પર રોક લગાડવાનો પ્રયત્ન કર્યો, એ આખી જે પ્રક્રિયા છે અને ઉડીને આંખે બાજે એવી વાત એવી છે કે ક્ષત્રિય કોમ્યુનિટી આમ તો આપણે સાધારણ એવું માનીએ કે એમને જે પ્રમાણે પોતાની આદત છે, ટેવ છે, એ પ્રમાણે બીજાને પરેશાન અથવા તો બીજાને એની પર દાબ રાખવો આ તે વગેરે, આમાંનું આપણને ક્યાંય કશું જોવા નથી મળ્યું. એટલી વ્યવસ્થિત રીતે એમને લડાઈ કરી છે, ક્યાંય કાંકરી ચાળો નથી, લાખોની સંખ્યામાં ભેગા થયા અને સંપૂર્ણ ક્ષત્રિય સમાજ એ એક મુદ્દા ઉપર એકત્ર થયો અને એને ખૂબ એને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન થવા છતાં પણ એક સન્માનની ભૂમિકા અથવા તો એમની પોતાની જે ભૂમિકા હતી એ ભૂમિકામાંથી એ પાછા ન ફર્યા. થઈ જશે સમાધાન અને જામનગર જામ સાહેબને મારફતે પ્રયત્ન પણ થયો, પણ આખી ઘટનામાં ક્યાંય ડેમેજ કંટ્રોલ થયો ને અધૂરામ પૂરું 3 દિવસ બાકી હતા અને કોળી સમાજની ઉપર પણ જે ટિપ્પણી થઈ એ ટિપ્પણીના કારણે પણ માહોલ બગડ્યું. એટલે કુલ મળીને ચૂંટણીને કોઈને કોઈ ટિપ્પણી કરીને એ મુદ્દા ઉપર ડાયવર્ટ કરવી, આ જે પ્રેક્ટિસ ચાલુ થઈ છે એ પ્રેક્ટિસ બહુ ખતરનાક છે. સાધારણ રીતે કોઈ પણ ચૂંટણી આવે તો એ ચૂંટણી જે લડતા હોય છે એમ એક સત્તા પક્ષવાળો લડતો હોય છે, બીજા બી પક્ષવાળા હોય છે. તો સત્તા પક્ષે જે પોતે 5 વર્ષમાં અથવા તો 10 વર્ષમાં જે કામ કર્યા છે એનો હિસાબ આપવો જોઈએ. હિસાબ આપીને આટલું નથી થયું, બાકી રહ્યું છે, આટલું નવું એમ કરીને 5 વર્ષમાં આ કરીશું,
એ કહેવાને બદલે અને વિપક્ષે કહેવાનું હોય ભાઈ અમે 5 વર્ષમાં શું કરીશું, અમે આવીશું તો આટલા આટલા કામો કરીશું, એને બદલે કોઈને કોઈ ભાવનાત્મક મુદ્દા, કોઈને કોઈ જાતિ આધારિત મુદ્દા, કોઈને કોઈ જ્ઞાતિ આધારિત મુદ્દા અને એ મુદ્દા ઉપર ચૂંટણી લઈ જવી અને પછી એના આધારે એક ભાવના આધારિત મતદાન કરાવી અને ચૂંટણી જીતી જવી, આ પેટર્ન છે લોકશાહી દેશ માટે બહુ ખતરનાક છે. વાસુદેવભાઈ, જે પણ સ્થાનિક મુદ્દા હોય હાથે કરીને એ સ્થાનિક મુદ્દાઓમાંથી ભટકાવવા માટે એક ટિપ્પણી કે વિવાદ ઉભો કરવામાં આવે છે એટલે બધાનું ધ્યાન ડાયવર્ટ થઈ જાય એ પ્રકારનું આપ કહી રહ્યા છો. અને જે ખરાબ બાબત પણ છે, કારણ કે સ્થાનિક મુદ્દાઓ આપણે પણ જોઈએ, ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ, ઘણી બધી રેલીઓ થઈ, સ્થાનિક મુદ્દાઓની વાત એટલી થઈ જ નહીં. એટલે તમે જુઓ સ્થાનિક મુદ્દા શું છે, તો CSDS જે સર્વે કર્યું હતું એમાં મુદ્દો કયા મુદ્દા આધારિત ચૂંટણી થશે એવું પૂછ્યું હતું, તો એમાં કીધું બેરોજગારી 27% લોકો એવું કીધું કે બેરોજગારીના મુદ્દા ઉપર મતદાન થશે, 23% લોકો એવું કીધું કે મોંઘવારી ઉપર મતદાન થશે, 8% રામ મંદિર ઉપર કીધું ને 2% હિન્દુત્વ ઉપર કીધું. એટલે એ જે સર્વે બતાવે છે કે પ્રજા ઈચ્છે છે શું, પ્રજા આ ઈચ્છે છે કે ભાઈ તમે રોજગારી આપવા માટે શું કરશો, તમે મોંઘવારી, દુનિયામાં મોંઘવારીના બીજા નંબરે છીએ વિશ્વમાં આપણે. તમે કલ્પના કરો કે કેટલી બધી મોંઘવારી છે દેશમાં અને મોંઘવારીનું કારણ પણ સમજવા જેવું છે કે આપણે ત્યાં 50% જે નીચલો વર્ગ છે એનું 15% આવક છે એની પાસે, એટલે 300 લાખ કરોડની આપણી આવક ગણાય છે, એટલે એને ભાગે 45 લાખ કરોડ આવે. આ જે 50%નો વર્ગ છે એ 65% GST ભરે છે, એટલે એનો અર્થ એવો થાય કે એના 45 લાખ કરોડમાંથી 16-17 લાખનો તો ટેક્સ ભરી દે છે, કારણ કે 2 લાખ કરોડે લગભગ GST પહોંચવા આવ્યું છે. અને પેટ્રોલ ડીઝલમાં જે પ્રમાણે GSTમાં લીધું નથી એ જે જાય છે એને કારણે એની જે આવક છે, એટલે એને તો ઘર ચલાવવામાં આજે ગૃહિણી જે તકલીફ ભોગવે છે એનું કારણ આ મોંઘવારી છે. અને કોઈ પણ ચીજ વસ્તુઓના તમે ભાવ 2-3 વર્ષ પહેલાના જુઓ ને આજે જુઓ તો આસમાન જમીનનો એમાં તફાવત પડી ગયો છે. એટલે એ મુદ્દાઓને એડ્રેસ કરવાને બદલે જે મુદ્દા આધારિત ચૂંટણી, મુદ્દા આધારિત એટલે આ બધા મુદ્દા છે. તમે જુઓ 2000ની સાલ સુધી લગભગ વિકાસ ધારો કે હું ભણતો. આ ન્યૂઝના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાતચીત આપણે આગળ કરીશું, પરંતુ તે પહેલા વસ્ત્રાલ પહોંચીશું, કારણ કે ત્યાં પણ મતદારો પહોંચ્યા છે અને ત્યાંના મતદારો શું કહી રહ્યા છે તે જાણીશું. બે 2024 લોકસભાને મતદાન છે તેની શરૂઆત વહેલી સવારથી થઈ હતી, ત્યારે વિવિધ વ્યવસ્થાઓ છે તે જોવા મળી હતી. સીધા દ્રશ્યો છે કે વસ્ત્રાલ ખાતેના આ દ્રશ્યો છે કે હથિયારધારી પોલીસ છે તેનો કાફલો છે તે મતદાન મથક ઉપર પણ જોવા મળ્યો હતો. અને ત્યારબાદ જો વાત કરીએ તો સંપૂર્ણ રીતે આ મતદારો છે તે ભયમુક્ત વાતાવરણની અંદર આ મતદાન કરી શકે તેની વિવિધ વ્યવસ્થાઓ છે તે પણ જોવા મળી હતી. સીધા જો વાત કરીએ તો ગરમીને લઈને જો મતદારો છે તેઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના કરે તેને લઈને ખાસ આ મંડપ છે તે પણ જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો તમામ મતદાન મથકો ઉપર આ વ્યવસ્થાઓ છે તે જોવા મળી હતી. આ સીધા દ્રશ્યો છે જોઈ શકાય છે કે વસ્ત્રાલ ખાતેથી મોટી સંખ્યાની અંદર વહેલી સવારથી જ આ મતદારો છે તે આવી પહોંચ્યા છે અને મત છે તે આપી રહ્યા છે. વિવિધ વ્યવસ્થાઓ છે તે પણ આ મતદાન મથકો ઉપર જોવા મળી હતી. સીધા જ જોઈ શકાય છે કે મહિલા અને પુરુષ છે તેઓની અલગ કતાર છે, લાઈનો છે તે પણ જોવા મળી હતી. તમામ લોકો નિર્ભય અને નિષ્પક્ષ રીતે જે આ મતદાન કરે તેને લઈને જે ખાસ વ્યવસ્થાઓ છે તે પણ જોવા મળી હતી. વહેલી સવારથી જ જો વાત કરવામાં આવે તો મતદાન મથકો ઉપર જે લાઈન છે તે જોવા મળી હતી અને ખાસ વ્યવસ્થાઓ છે તે પણ જોવા મળી હતી. આના સીધા જ આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે. આ મતદાન મથકના દ્રશ્યો છે કે વિવિધ વ્યવસ્થાઓ છે તે પણ જોવા મળી હતી. પોલીસ સ્ટાફ છે તે પણ ખડે પગે જોવા મળ્યો હતો અને આ તેના દ્રશ્યો છે તે જોઈ શકાય છે. મહિલાઓ છે તે પણ ખાસ તેઓને એક અલગ વ્યવસ્થા છે તે પણ જોવા મળી હતી. પોલીસ છે તે આ મહિલાઓને પણ એક અલગ કતાર લાઈન કરાવી રહ્યા હતા. પુરુષ મતદારો છે તેઓને પણ એક અલગ લાઈન છે તે કરાવી રહ્યા હતા. વિવિધ જો વાત કરવામાં આવે તો વ્યવસ્થાઓ છે તે મતદાન મથકો પર જોવા મળી હતી. ત્યારે આ સીધા દ્રશ્યો છે જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર મતદારો છે તે આવી પહોંચ્યા છે અને પોતાનો મત છે તે આપી રહ્યા છે. ત્યારે આ સીધા દ્રશ્યો જે વસ્ત્રાલ ખાતેથી જોવા મળ્યા છે અને તેના આ દ્રશ્યો છે તે
તે જોવા મળી રહ્યા છે. આ જો બીજી તરફ પણ વાત કરવામાં આવે તો જે આ મતદારો છે કે પોતે નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તેવી તમામ વ્યવસ્થાઓ છે તે જોવા મળી હતી. ત્યારે મતદારો છે તે પણ વહેલી સવારથી જ મત કરવા માટે પહોંચી ગયા હતા. પોતે જે મતદાન મથકો ઉપર પહોંચવાનું હતું તમામ સૂચનો છે તે પહેલાંથી જ આ મતદારો છે તેઓને આપી દેવામાં આવી હતી અને ખાસ સૂચન અને સલાહ છે તે પણ મતદાન મથકની બહાર તેમજ તેઓની જે રેસિડેન્સી એરિયા છે તેની બહાર પણ જે ચૂંટણી વ્યવસ્થાઓ દ્વારા જે કરવાની જે હોય છે તે પણ કરવામાં આવી હતી. સિનિયર સિટીઝન છે તે પણ પોતાનો મતનો ઉપયોગ કર્યો હતો અને તે પણ જો વાત કરીએ તો મહિલાઓએ પણ જે વોટ કર્યો અને ત્યારબાદ જે સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અહીં જે જોવા મળી રહ્યું છે કે આ મતદારો છે કે પોતે મત કર્યા હતા અને આ તેના સીધા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. વયોવૃદ્ધ છે તે પણ પોતાનો મત કરી અને પોતે ખુશીની લાગણી છે તે જોવા મળ્યા હતા. ત્યારે આ તમામ વ્યવસ્થાઓ છે તે જોવા મળી હતી. ત્યારે આપણે સીધા જ આ મતદારો છે કે તેઓની સાથે પણ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે, કારણ કે વહેલી સવારથી તેઓ જે મત છે તે કર્યો હતો ત્યારે સીધા તેના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. ત્યારે આપણે જે રીતે મતદાર છે કે આપણે તેની સાથે જ આપણે સીધા વાત કરીશું. વહેલી સવારે મતદાન કર્યું છે, શું કહેશો? મેં અમારી ફરજ નિભાવી લીધી છે મતદાન કરવાની. વહેલી સવારે તમામ લોકોએ મતદાન કરી અને જે પોતાની ફરજ નિભાવી છે. ગરમી પણ વધશે ત્યારે વહેલી સવારે મત કરવો, શું કહેશો આપ? મત કરવો જરૂરી છે. મતદાન કરવું એ જરૂરી છે, પાક્કું જ. ચોક્કસથી તો વિવિધ વ્યવસ્થાઓ છે તે જોવા મળી હતી અને આ વસ્ત્રાલ ખાતેની આ જે મતદાન મથક છે તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે પોલીસનો કાફલો છે તે પણ જોવા મળ્યો હતો. પોલીસના પોઈન્ટ બંદોબસ્ત છે તે પણ જોવા મળ્યા હતા અને એક અલાયદા વ્યવસ્થા છે તે પણ જોવા મળી હતી. ત્યારે આ તમામ વ્યવસ્થાઓ છે તે આ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે, પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. તમામ લોકો નિર્ભય અને નિષ્ભય રીતે જે મત કરે તેને લઈને અલાયદા વ્યવસ્થા છે તે પણ જોવા મળી હતી. કેમેરામેન કૌશિક પરમાર સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. અમે આવ્યા અને સાથે જ બીજી તરફ વાત કરીએ ધારાસભ્ય બાબુભાઈ જાદવ કે જેઓ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. વડપાના ધારાસભ્ય બાબુભાઈ જાદવ કે જેઓ મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. આજે વહેલી સવારથી મતદાન ચાલી રહ્યું છે, શું કહેશો આપ? લોકશાહીના આ મહાપર્વને મજબૂત બનાવવા માટે ગુજરાતમાં આ જે લોકસભાની ચૂંટણી છે એ સંદર્ભે ભારતને વધુ મજબૂત બનાવવા માટે એક ઘરથી લોકો નીકળી પડ્યા છે. લગભગ 11 વાગ્યા સુધીમાં સંપૂર્ણ મતદાન થઈ જાય તેવી અમને આશા છે અને આ દેશને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકો મતદાન કરે તેવી મારી અપીલ છે. ખાસ વ્યવસ્થાઓ પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે, મતદારોને કોઈ મુશ્કેલી ના પડે, તમામે મત કરવું જોઈએ, શું કહેશો? ખૂબ વ્યવસ્થા થઈ છે. ચૂંટણી પંચે આ વખતે સૌપ્રથમ તો મતદાર સ્લીપોની વહેંચણી કરી, ત્યારબાદ મતદારોને મતદાન સ્થળ સુધી દૂર પડતું હોય તો પણ વ્યવસ્થા કરી. અપંગ હોય, આપ જોઈ શકો છો, અપંગ માટે વ્હીલચેરની વ્યવસ્થા કરી. આ સિવાય અસંખ્ય પાણી, તડકો લાગતો હોય તો એના માટે છાંયો, આવી વિવિધ યોજનાઓની એમણે વ્યવસ્થા કરી અને અપીલ કરી કે સૌથી વધારે મતદાન થવાનો પ્રયત્ન કરો. પહોંચ્યા હતા ત્યારે આજે સવારથી જ મતદાન મથક ઉપર લાઈન પણ જોવા મળી રહી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીનભાઈ પાઠક પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તેના પણ દ્રશ્યો સામે આવ્યા, કારણ કે આજે સવારથી જ દિગ્ગજ નેતાઓ છે તેઓ સવારથી જ મતદાન કરી રહ્યા છે અને અપીલ પણ કરી રહ્યા છે કે મતદાન ચોક્કસથી કરવું જોઈએ અને જે નીરસતા જોવા મળી રહી છે મતદારોમાં તે આ વખતે ના જોવા મળે અને ગુજરાતમાં ખાસ કરીને સારું એવું મતદાન થાય તેવા પ્રકારની અપીલ વારંવાર કરવામાં આવી રહી છે. અત્યારની જો વાત કરવામાં આવે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે પણ કેન્દ્રો છે ત્યાં
દિવ્યાંગો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ ગરમી છે તો પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, બેસવા માટેની વ્યવસ્થા, એટલે ઘણી બધી વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે અને મતદારો બસ મતદાન કરવા પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, કારણ કે વારંવાર અપીલ પણ કરવામાં આવી રહી છે. ઘણી બધી સંસ્થાઓ દ્વારા પણ ઘણા સારા કામ કરવામાં આવ્યા. આ વખતે આપણે જોયું છે કે જે પણ મતદાન કરે તેમના માટે ખાસ ઓફરો પણ ગોઠવવામાં આવી છે, એટલે મતદાન વધે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ એમટીએસ દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજે જેમણે મતદાન કર્યું હશે તે મતદાનનું નિશાન બતાવવામાં આવશે તો તેઓ એમટીએસમાં મફત મુસાફરી કરી શકે છે આજના દિવસ માટે. તો આવા જ પ્રકારની ઘણી બધી એવી ઓફરો છે, ડિસ્કાઉન્ટ છે, મતદાતાઓ માટે ખાસ રાખવામાં આવ્યા છે. એટલે એક રીતે મતદાન વધે, જાગૃતિ આવે લોકોમાં, તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને અમારા જે સંવાદદાતાએ વાત કરી હતી વસ્ત્રાલમાં પણ તેમણે મતદારો સાથે વાત કરી. એ જે મતદારો કહી રહ્યા છે કે આજે આપણે મતદારનો ઉપયોગ કર્યો, શું કહેશો? લોકશાહીનું પાવન પર્વ એટલે ચૂંટણીઓ, અને હું પ્રત્યેક કર્ણાવતી, અમદાવાદ, ગુજરાત અને ભારતના નાગરિકોને વિનંતી કરું છું કે આ પાવન પર્વમાં આપનો 100% મત આપી આપણી રાષ્ટ્રપતિની ફરજ નિભાવી. આપણે એ સર્વને મારી વિનંતીને અપીલ છે. ખાસ આ વખતે વ્યવસ્થાઓ ખાસ જોવા મળી રહી છે. હા, ખૂબ સારી વ્યવસ્થા છે. સિનિયર સિટીઝન છે એમની વ્યવસ્થા અલગ છે, બહેનો માટેની વ્યવસ્થા અલગ છે, બૂથ પણ સરસ રીતે બનાવવામાં આવ્યું છે. કોઈ ગરમી હોવા છતાં પણ બૂથની અંદર ગરમી લાગતી નથી. એટલે આ બધા સુધારા ખૂબ સારા થયા છે. વર્ષોથી હું ચૂંટણી લડતો પણ આવ્યો હતો ને જોયું પણ છે, પણ આ વખતના સુધારા એ ખરેખર ઇલેક્શન કમિશનને હું અભિનંદન આપું છું. એ ખૂબ ફ્રી અને ફેર ઇલેક્શન થઈ રહ્યું છે. હજુ મતદાન નથી કર્યું તેઓને શું અપીલ? મેં એ જ અપીલ કરીને કે આ રાષ્ટ્ર ધર્મ છે આપણો, આ લોકશાહીનું પર્વ છે, એ આપણી ફરજ છે. લોકશાહી પ્રાપ્ત થવી જીવનમાં એ આપણે જાણીએ છીએ કેટલા સંઘર્ષો પછી લોકશાહી આપણને મળી છે. આ પર્વમાં ચૂંટણી એ આપણું એક રાષ્ટ્રધર્મ છે, એમાં મતદાન આપવું એ આપણો રાષ્ટ્રધર્મ છે. તો મતદાન 100% કરીએ આપણે, એ જ મારી અપીલ છે બધાને. ત્યારે મતદાન કરવાની જ અપીલ કરવામાં આવી રહી છે. અને હવે આપણે આપણી વાતને આગળ વધારીએ. વાસુદેવભાઈ, આપણે વાત કરતા હતા ક્ષત્રિય ફેક્ટરની, કારણ કે એક મુદ્દો ઉપજાવી દેવામાં આવે છે એવી વાત આપણે કરી. ત્યારે ક્ષત્રિય જે વિરોધ થઈ રહ્યો છે, ક્ષત્રિય સમાજ દ્વારા વારંવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ બેઠક ઉપર તો ચોક્કસથી અસર થવાની છે, પરંતુ શું લાગે છે અન્ય એવી કઈ કઈ બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય ફેક્ટર એ અસર કરી જશે? ઓવરઓલ જે ચૂંટણીનું માહોલ જે બદલાયું છે એ ગુજરાતમાં માહોલ બદલાવાનું મોટું કારણ જે છે, સૌથી મોટું કારણ છે ક્ષત્રિયોનું આંદોલન છે. અને ક્ષત્રિયોની જ્યાં વસ્તી છે એવી જે સીટો છે ત્યાં તો ત્યાં મતદાનમાં ફેરફાર થવાનો જ છે, પણ એ સિવાયની સીટોમાં પણ એની જે અસરો છે, કારણ કે ક્ષત્રિયો ભલે બહુ મોટી સંખ્યામાં ના હોય પણ ગામમાં આપણને ખબર છે કે 2-5 પણ ક્ષત્રિયના ઘર હોય તો અપીલ કરી શકે એવી સ્થિતિમાં હોય છે. લોકોમાં પણ એમની માન્યતા હોય છે, એટલે લોકો પણ એમની સાથે ચાલવાનો પ્રયત્ન કરે છે. એટલે આની અસરો જ્યાં મોટા પાયે એમની વસ્તી છે જે સીટો પર, જેમ કે અહીંયા જે લડે છે ચૂંટણી અમિત ચાવડા, ત્યાં પણ એમની મોટી વસ્તી છે, રાજકોટમાં છે, પછી જામનગરમાં મોટી વસ્તી છે. જ્યાં જ્યાં એમની વધારે છે વસ્તી ત્યાં તો મોટી અસરો થશે. એ સિવાય પણ સમગ્ર ગુજરાતમાં એની અસરો જે ગઈ છે, અધુરામપુર કોળીની પણ અસરો ગઈ છે. એટલે એને કારણે ચૂંટણી રસપ્રદ બની છે. એવી ઘણી સીટો છે, જેમ કે રાજકોટમાં તો સંઘર્ષ ચાલ્યો જ છે. અને સંઘર્ષમાં બીજી ઉડીને આંખે વળગે એવી જે વાત છે એ જે ક્ષત્રિય અને પટેલો સાધારણ રીતે ગુજરાતની ચૂંટણીમાં પટેલ વર્સિસ ઓલ એ 2007 વિધાનસભામાં પણ આપણે જોયું હતું, 12માં પણ જોયું હતું, 17માં પણ જોયું હતું. એ આ વખતે એ જે ફેક્ટર છે, પટેલનું ફેક્ટર છે, એટલું બધું વર્સિસ કરવાથી કંઈ બહુ ફાયદાજનક નહીં. એટલે એક નવો મુદ્દો ઉપસ્થિત થયો. એને કારણે આજે આખી પરિસ્થિતિ સર્જાણી. એમાં જે પાટીદારો જે વસ્તુનું ધ્યાન નોંધ્યા રાખી છે કે અથવા તો પાટીદારો જે રીતે એક પ્લેટફોર્મ ઉપર આવીને પોતાની સ્થિતિ મજબૂત નથી કરી શક્યા, એ આ રાજા મહારાજોએ, કારણ કે મૂળ તો એ રાજા
રાજા મહારાજાઓનું રાજ્યનું એ લોહી છે, એટલે એ કરી શક્યા. પાટીદારો આમાં ઊણા ઉતર્યા હતા, એ નક્કી વાત છે. એટલે જે કંઈ ક્ષત્રિયો આંદોલન કર્યું એમાં સાધારણ રીતે જે મકસદ માટે આ વિષય ડેવલપ થયો હતો એ પાર એમને પડવા ના દીધો, અને ક્ષત્રિયો જે છે એને પોતાની જે કંઈ માન મર્તબો માભો એ જળવાઈ રહે અને એમને પોતાની એકતા જે છે એ બતાવી. એને કારણે તમે જુઓ ઉત્તર ગુજરાતમાં 3 સીટો ઉપર અસર છે. પાટણ છે, પછી ગનીબેન જ્યાં લડે છે, બનાસકાંઠા છે, અને સાબરકાંઠામાં પણ ક્ષત્રિયોની સંખ્યા બહુ મોટી છે. એટલે એ 3 સીટો ઉપર આજે ચૂંટણી છે એક સંગ્રામના રૂપમાં આવી ગઈ છે. એવી રીતે અમિતભાઈ ચાવડા જ્યાંથી લડે છે એ સ્થિતિ છે. એથી આગળ જઈએ તો ભરૂચમાં જે રીતે આપના કેન્ડિડેટ જે ચૈતરભાઈ લડે છે એની પણ સ્થિતિ છે. પછી અનંત પટેલ જે વલસાડ ખાતે સીટ ઉપરથી લડે છે એની પણ એ સ્થિતિ છે. એટલે આવી જ એને સૌરાષ્ટ્રમાં તો મોટા ભાગની સીટો ઉપર સીધો સંઘર્ષ જેને કહી શકાય, હારજીત ગમે ત્યારે. તમે જુનાગઢમાં જુઓ તો જુનાગઢમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે એ ઉમેદવાર એટલી વ્યવસ્થિત રીતે છેલ્લા 6 મહિનાથી ચૂંટણી માટેની તૈયારીઓ વગેરે કરી રહ્યા છે, અને સામેનો ઉમેદવાર છે એ વિવાદમાં આવી ગયા. ડૉક્ટર ચગનું જે રીતે એની જે સુસાઇડ નોટ મળી હતી એના આધારે એક સમાજ આખો આંદોલિત અવસ્થામાં એની સામે આવી ગયો છે. એ સ્થિતિ છે. અમરેલીમાં પણ એવી સ્થિતિ છે. કચ્છમાં પણ જે પ્રમાણે ક્ષત્રિયોની વસ્તી છે એ પ્રમાણે. એટલે સૌરાષ્ટ્રની મોટા ભાગની સીટોમાં સંઘર્ષ થયું. એટલે તો કોંગ્રેસ 12 સીટની વાતો કરે છે, અને વિશ્લેષકો લગભગ 6-8 સીટની, અને ઓલ ઇન્ડિયા લેવલે જે કંઈ વિશ્લેષણ થઈ રહ્યા છે એમાં પણ 4 સીટ 6 સીટ આવા વિષયો ચાલી રહ્યા છે. એટલે સંપૂર્ણ જે ઇલેક્શન છે એક તરફી જવાની જે કલ્પના હતી એમાં આ આંદોલન થવાને કારણે, અને બીજું એ પણ કારણ છે કે જે ચહેરો છે, જે નરેન્દ્રભાઈના ચહેરા ઉપર 14 અને 19ની ચૂંટણી લડાઈ હતી એ ચહેરો આ વખતે ડલ છે. તમે જુઓ 400 પારનો જે મુદ્દો છે એ લગભગ ગાયબ થઈ ગયો છેલ્લા 1 મહિનાથી. બીજું એવું છે કે ચૂંટણી સભાઓમાં જે સૂત્રોચ્ચારો થતા હતા મોદી મોદી, આ તમને સભામાં ક્યાંય જોવા નથી મળ્યું. એનું કારણ છે કે ચહેરો એટલો નબળો પડ્યો છે. કારણ કે અનેક વિષયો એવા જે ડેવલપ થયા છે, જેમ કે ચૂંટણી બોન્ડનો જે વિષય આવ્યો તો દુનિયાનું સૌથી મોટું સ્કેન્ડલ જે છે, એક્સટોર્શન આખું રેકેટ છે, એવી જે સ્થિતિ પેદા થઈ. એ સિવાય હમણાં 80 કરોડ લોકોને જે આપવામાં આવી છે કોવિશિલ્ડ, એની ઉપર પણ ક્યાંય એના કારણે એની ઉપર અને ફોટો પણ એમને એમના સર્ટિફિકેટમાંથી ખસેડી લેવો પડ્યો છે. એટલે એવા મુદ્દાઓ પણ ઉપસ્થિત થયા છે. એને કારણે આખી જે સ્થિતિ છે એ જે 1.5-2 મહિના પહેલા જે સ્થિતિ હતી એ સ્થિતિમાં મોટા પરિવર્તનો આવ્યા છે, અને રિઝલ્ટમાં બદલ થવાની પણ પૂરેપૂરી સંભાવના છે. જી બસ એટલે ઠંડોગાર જે માહોલ હતો એ ક્યાંક બધી વસ્તુઓ ભેગી થઈ, વિવાદિત નિવેદનો ભેગા થયા, ઘણી બધી ઉમેદવારોનું ભેગું થયું, આંતરિક વિખવાદ ભાજપનો ભેગો થયો, અને તેના કારણે સ્થિતિ જે છે રસપ્રદ બની છે. સાથે જ હવે વાત કરીએ ગઠબંધનની, કારણ કે ગઠબંધન જોવા મળી રહ્યું છે. તો આ ગઠબંધન ભાજપને કેટલી અસર કરશે આ વખતે? આપણે ગુજરાત જ લઈ લો ને, ગુજરાતમાં 13% મત આપને મળ્યા હતા. હવે આપ એની સાથે અને દરેક સભાઓમાં આપના હોદ્દેદારો જઈ રહ્યા છે, ભાષણ કરી રહ્યા છે. એ સ્વાભાવિક છે કે મત ટ્રાન્સફર થાય એટલી અસર તો થાય જ નહીં. રહી વાત ઓલ ઇન્ડિયા ગઠબંધનની, તો ઓલ ઇન્ડિયાનું જે ઇન્ડિયા ગઠબંધન થયું છે, તમે પહેલા દિવસથી જ્યારથી એમને આ ચાલુ કર્યું છે ત્યારથી એ સ્ટ્રેટેજિકલી ચલી રહ્યા છે, અને સમયે યોગ્ય સમયે યોગ્ય એમની ઉમેદવારોની પસંદગી પણ તમે જોશો તો દેશભરમાં એના ઉમેદવારો સારામાં સારા જે ઉમેદવારો મળી શકે એવા ઉમેદવારો એ આપતા જાય છે, ગોઠવણ કરતા જાય છે, ગોઠવણ બદલતા જાય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી એક સારી સ્થિતિમાં પોતાને માનતી હતી એ વખતે જે એમને ઉમેદવારો નક્કી કર્યા હતા એમાંના ઘણા ઉમેદવારો આજે નબળા પુરવાર થઈ રહ્યા છે. જે નરેન્દ્રભાઈના નામે ચૂંટાવાના હતા એને પોતાના નામે ચૂંટાવાનું આવ્યું છે, ત્યારે સમસ્યાઓ પેદા થઈ છે. અને ઇન્ડિયા ગઠબંધનને કારણે એક તો એને કોઈ વિપક્ષ છે અથવા તો ભાજપ એને સમજી પણ નથી શક્યું. ઇન્ડિયા ગઠબંધનની જે સ્ટ્રેટેજી હતી પહેલા દિવસે બોલ્યા હતા પણ ખરા, પણ લોકોએ ધ્યાનમાં લીધું. એને પહેલેથી એવું કીધું હતું કે આ ચૂંટણી આજે જેમ પહેલા યુપીએ હતું એવું આ ગઠબંધન નથી. આ ગઠબંધનમાં દરેક રાજ્યમાં જે મુખ્ય પક્ષ છે એનો જે મુખીઓ છે એ ક્યાંય બીજા બધાએ કરવાનું છે ને એ આપે એટલું લડવાનું છે એવું પહેલેથી નક્કી હતું. અને બીજું
એમણે શું કર્યું હતું કે 65% મોટ છે એ વિપક્ષમાં છે અને 35% છે ભારતીય જનતા પાર્ટી સાથે છે. તો ભારતીય જનતા પાર્ટીને આ 35%થી વધનો એકેય મત ના મળે એની કાળજી રાખવાની. એટલે તમે જુઓ દરેક રાજ્યમાં એ ચૂંટણી જુદા જુદા પ્રકારે લડે છે. તમે જુઓ પંજાબમાં આપ અને કોંગ્રેસ સામે લડી રહી છે કારણ કે 13 બેઠક જ જીતી જવાના છે. પણ દિલ્હીમાં એમને 4 અને 3ની ભાગીદારી કરી. પશ્ચિમ બંગાળમાં બધા સ્વતંત્ર લડે છે કારણ કે મમતાનો જે વોટર્સ છે એ ક્યારેય ડાયવર્ટ થઈને સામ્યવાદીઓમાં જવાનું નથી, સામ્યવાદીઓનો મમતામાં આવવાનું નથી. જો એ સમાધાન કરે તો એ વોટ ભાજપને મળે ને ભાજપે સારા રિઝલ્ટ લોકસભા વિધાનસભામાં મેળવ્યા છે પશ્ચિમ બંગાળમાં. એટલે એમની એ શીખા છે અને શીખા પછી એમની જે સ્ટ્રેટેજી બનાવી છે એ સ્ટ્રેટેજીમાં એ સફળ થઈ રહ્યા છે. એમાં તોડવાનો એમને ખૂબ પ્રયત્ન કર્યો. પ્રયત્ન એટલે તમે બિહારમાં તો જેને ઇન્ડિયા ગઠબંધનનું પ્રપોઝલ રાખ્યું, જેને સૌથી પહેલી પોતાની ત્યાં મિટિંગ કરી, એવા નીતિશ કુમારને પણ એમને પોતાના, કારણ કે એમની પાસે તો જે છે સામ દામ દંડ ભેદ, જે નીતિ, જે ફાઇલો, જે પ્રમાણે એજન્સીઓનો દુરુપયોગ, આ બધું જે રીતે કરે છે એ પ્રમાણે નીતિશ કુમારે પણ સરેન્ડર થઈને જવું પડ્યું. પણ આજે પણ બિહારની જે સ્થિતિ છે જે પ્રમાણે આપણે જોઈએ છીએ તો જે લોકો યુટ્યુબર છે, સારા વિશ્લેષકો છે, એ 17માંથી 7ની વાતો કરતા થઈ ગયા છે. એટલે આખી જે સ્થિતિ બની છે એક સ્ટ્રેટેજિકલી જે ચૂંટણી લડાઈ છે. તમે જુઓ પહેલા મતદાન, પહેલા તબક્કાના મતદાન પહેલા નરેન્દ્રભાઈના જે ભાષણો થયા હતા એ બધાનો આધાર શું હતો? ક્યાંક વિકાસ પણ હતો, ક્યાંક સારી વાતો પણ હતી. ને પહેલો તબક્કાનું મતદાન પત્યા પછી એ તરત જ સ્વિચ ઓવર થયા છે. તરત જ એમને હિન્દુ મુસલમાન ને કોંગ્રેસના ઢંઢેરામાં આવું કીધું છે જે છે જ નહીં. 2 ભેંસો તમારી પાસે છે તો તમારા છોકરાને 1 મળશે ને 1 સરકાર લઈ જશે, ત્યાં સુધીની વાત ઉપર આવી ગયા. એટલે આખી જે સ્થિતિ છે એ સ્થિતિ આ છે. અને છેલ્લે હમણાં જે છેલ્લું પરિવર્તન થયું છે કે જે G24 જે છે એના જે માલિક છે એ માલિકે લગભગ જે સ્થિતિ છે બળવા જેવી સ્થિતિ કરી દીધી છે. સુભાષ ચંદ્રાએ એ આખી જે સ્થિતિ બની છે કે જે ગોદી મીડિયા કહેવાતું હતું એ ગોદી મીડિયામાં પણ એની વાતચીતમાં જે પરિવર્તનો આવ્યા છે, કાર્યક્રમો જે લાઈવ બતાવતા હતા નહીં બતાવવા, એનો જે CEO છે એને પણ કંઈ હટાવી દીધા છે. એટલે દેશની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ દિવસે ને દિવસે આગળ વધતી જઈ રહી છે. એક એવી સ્થિતિ આવી રહી છે કે જેમાં ઇન્ડિયા ગઠબંધન છે સફળ થવાની દિશામાં જઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને દિવસે ને દિવસે માર પડી રહ્યો હોય. બીજા રાજ્યોમાં, ગુજરાતમાં પ્રમાણમાં કશું નહોતું, ત્યાં આટલું થઈ રહ્યું છે. તો બીજા રાજ્યોની સ્થિતિ તો બહુ નાજુક છે, જેમાં બિહાર છે, કર્ણાટક છે, તેલંગાણા છે, મહારાષ્ટ્ર છે. આ બધામાં તો મને એવું લાગે છે ને ઉત્તર પ્રદેશમાં પણ જે ટર્ન થઈ રહ્યું છે, આજે જ્યાં 10 સીટોનું જે મતદાન છે એ વિસ્તારમાંથી જે અગ્નિવીર યોજના એમને જે લશ્કરની ભરતીનો જે ફેરફાર કર્યો છે એનો સૌથી મોટો ઇફેક્ટેડ એરિયા છે. સૌથી વધારે સૈનિકો એમાંથી જ ભરતી થાય છે આ 10 સીટોમાં, જ્યાં 8 સીટો ભારતીય જનતા પાર્ટીએ ગઈ વખતે જીતી હતી, 2 જ સપાને મળી હતી. વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ ઊંધી પણ થઈ શકે. જ્યારે ઉત્તર પ્રદેશમાં જો આવી સ્થિતિના રિપોર્ટિંગ આવતા હોય તો મને એવું લાગે છે કે દેશ કોઈ બદલની દિશામાં જઈ રહ્યો છે. વાસુદેવભાઈ, અને તમે ઉમેદવારોની પણ વાત કરી તો તેના ઉપર પણ પાછા આવીએ, કારણ કે આ વખતે બહુ સમજી વિચારીને કોંગ્રેસના ઉમેદવારો સામે આવ્યા અને ઘણા બધા ઉમેદવારો તો એવા છે કે જે ચિત્ર કદાચ બદલી શકે તેવી પણ આશાઓ સેવવામાં આવી રહી છે. તો કઈ બેઠક છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો ખૂબ જ ભારે પડશે? એક તો ગનીબેન વાળો જે એમનો નિર્ણય છે, આજે પણ સૌથી મતદાન વધારે ત્યાં થઈ રહ્યું છે એ ઉમેદવારની પસંદગીમાં. પછી એમને જો જૂના નેતાઓએ, રાહુલ ગાંધીએ એક સ્ટેટમેન્ટ કર્યું હતું કે જે જૂના નેતાઓ છે એમને નવાને ચૂંટણી લડવા દેવી જોઈએ. એટલે એને સંકેત આપ્યો કે જેના નામે વિવાદ ચાલે છે એવા લોકોએ ચૂંટણીથી દૂર રહેવું જોઈએ. તો તમે જો એવા દૂર રહ્યા, પણ અમિતભાઈ તો સિનિયર છે, લડેલા છે, તો પણ એને ટિકિટ આપી દે. અનંત પટેલનો પણ એવો નિર્ણય છે. જુનાગઢનો જે એમનો ઉમેદવાર છે એ ઉમેદવાર પણ એક સારી પસંદગીનો ઉમેદવાર છે. એટલે આવા ઘણા ઉમેદવારો છે એમને જેને કહી શકાય કે બધી રીતે પરીક્ષણ કર્યા પછી યોગ્ય ઉમેદવાર આપી શકાય. સમીકરણો પણ એમને બધા ચૂંટણીમાં જોતા જ હોય છે, એમને પણ જોયા છે કે કેવી રીતે સમીકરણો મળે છે અને એમાં આ સફળ થઈ શકશે. એમને જુઓ, આપણે હમણાં ચર્ચા થઈ ભરૂચની, તો અહેમદભાઈની દીકરી કે મારે લડવું છે, પણ અહેમદભાઈ હતા ત્યારે પણ જીતી નહોતા શકતા ને. જે જૂનો સમયમાં આખો વિષય જુદો હતો, પણ દેશના સમીકરણો બદલાયા પછી એ જીતે એવું સ્થિતિ જ નથી ત્યાં.
તો સ્વાભાવિક છે ને કે, અને બીજું ચૈતર વસાવા જે છે, જે વર્તમાનમાં ધારાસભ્ય પણ છે, અને ત્યાં જે મતો છે એ 70% મતો તો આદિવાસી વિસ્તારના છે અને લોકપ્રિય ચહેરો છે, એટલે એમને તો ત્યાં રિપીટ કરવા, એમના જે અત્યારના જે સાંસદ છે એમને રિપીટ નહોતા કરવાના, નક્કી વાત હતી, કારણ કે એ તો બહુ મુખર છે અને ખુલીને બોલતા હોય છે, પણ એમને રિપીટ પણ કરવા પડ્યા. એટલે આખી તમે સ્થિતિ જુઓ તો જે નો રિપીટ થિયરી ઉપર ચાલવાનું હતું, જે મીડિયા વાતો કરતી હતી, એની જગ્યાએ કેટલા બધા લોકોને રિપીટ કરવા પડ્યા છે, અને તેમ છતાં પણ બધી જગ્યાએ એ યોગ્ય ઉમેદવારો નથી આપી શક્યા. એવી આજે પણ ટિપ્પણીઓ થઈ રહી છે. ઘણા ઉમેદવારો જેમ કે એમને જે રાજકોટમાં ઉમેદવાર આપ્યા તો એ અમરેલીથી લઈ આવ્યા, એમ પોરબંદરમાં આજે પણ સૌથી ઓછું મતદાન થઈ રહ્યું છે ને બિલકુલ નીરસ પ્રચાર હતો એવા રિપોર્ટ હતા. આજે પણ અહીંયા ભાવનગરથી ઉમેદવારને મોકલ્યા છે. એટલે ત્યાંના સ્થાનિક લોકોમાં, અને બીજું ભારતીય જનતા પાર્ટીનું જે અત્યાર સુધી બાંધી મુઠ્ઠીવાળું જે કામ હતું, આખા મંત્રીમંડળો બદલી નાખતા હતા, એની જગ્યાએ અત્યારે જે નવી પરિસ્થિતિ પેદા થઈ છે એમાં મને એવું લાગે છે કે ધારાસભાની જે 5 પેટા ચૂંટણીઓ છે એમાં 3-4 જણાનો માંડવો ઘરે આવશે એવું મને લાગે છે, કારણ કે જે રીતે કાર્યકર્તાઓનો મૂડ બદલાયો છે, પ્રજાનો મૂડ બદલાયો છે, અને ચૂંટણીનો આધાર બેરોજગારી અને મોંઘવારી તરફ જ્યારે જઈ રહ્યો છે, કદાચ એવું પણ બની શકે કે આ એક વાવાઝોડું પણ સાબિત થઈ શકે, કારણ કે આખી સ્થિતિ, આ એક જેને કહેવાય ને ચૂંટણીનું આ વખતનું એક જેને વેવ કહી શકાય એવી પરિસ્થિતિમાં દેશ જઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે ઉમેદવારોની પસંદગીમાં ઉપર હાથ, ઇન્ડિયા ગઠબંધનનો હાથ ઉપર છે. જે રીતે ઉત્તર પ્રદેશની તમે સ્થિતિ જુઓ તો અત્યાર સુધી જે મુસ્લિમ અને યાદવની પાર્ટી ગણાતી હતી એને 10 તો કુર્મીઓને ટિકિટ આપી છે. તમે જે પ્રમાણે એને ટિકિટો, અને યાદવ તો બધા થઈને કદાચ 7-8 હશે, એને 65 ટિકિટો આપી છે. અને જે સમીકરણો, એને અત્યારે એની પાર્ટીનો પ્રેસિડેન્ટ બદલ્યો છે, કારણ કે વર્તમાન પ્રેસિડેન્ટ ચૂંટણી લડે છે, બરાબર, એને પ્રેસિડેન્ટ બદલીને એવી જગ્યાએ આપ્યો છે. એટલે એ જે દિવસે ને દિવસે જે પાસા ફેંકાઈ રહ્યા છે અને જે સ્ટ્રેટેજી પૂર્વક જે ચૂંટણી લડાઈ રહી છે, એટલે પરિણામોની દિશામાં એ આગળ વધી રહ્યા છે. આખી પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ જન્ય જે કંઈ નિર્ણયો લેવા જોઈએ એ લેવાઈ રહ્યા છે. એ મને એવું લાગે છે કે કુલ મળીને જે નવા સાથીદારો મળ્યા છે કોંગ્રેસને, જે બીજા ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયા છે, એમાં અખિલેશ યાદવ છે, પછી બિહારમાંથી લાલુ પ્રસાદ નો દીકરો છે, બરાબર, મમતા બેનર્જી છે, મહારાષ્ટ્રમાં જે પ્રમાણે પવાર સાહેબ અને એ છે ઠાકરે, બરાબર, એ ઉદ્ધવ ઠાકરે વગેરે જે રીતે આગળ વધ્યા છે, અને સૌથી મોટું જે ફેક્ટર જે એમને કામ કરી રહ્યું છે એ ડી.કે. શિવકુમારે જે કર્ણાટક અને તેલંગાણામાં જે કર્યું છે, આજે લગભગ સ્વીપ કરવાની સ્થિતિમાં જઈ રહ્યા છે. એટલે આખી જે પરિસ્થિતિ, જે સ્ટ્રેટેજિક રીતે જે એ ચાલ્યા છે એના લીધે બહુ મોટા પરિવર્તનો આવ્યા છે. અને બીજું એવું છે કે આત્મવિશ્વાસ અને અભિમાન આ બેમાં ફેર હોય છે. આત્મવિશ્વાસથી ચૂંટણી લડે ને તો એ જીતે, પણ અભિમાનમાં હોય ને અમે જીતી જ જાશું, અને જે રીતે 400 પારના 370ના, ને હવે જે પાર્ટીને 150 થી 250 સીટો લડવાની જ આવતી નથી, કોઈ ક્યાં એમનો કોઈ આધાર જ નથી, અને એમ કે 370 અમારી પોતાની આવશે, 400 અમે પાર કરીશું, આ બધા જે વિષયો છે એને કારણે જરા જેને કહેવાય ને કે જે મેસેજ ગયો છે, એટલે એમને આ બંધ પણ કરવું પડ્યું. અને બીજી એમને ખોટ એ ગઈ કે જ્યારે 400 પાસ કરો અને બંધારણ બદલવાની વાત કરી, એમને મનમાં શું હશે ખબર નથી, પણ મેસેજ શું જોયો કે બંધારણ બદલાશે તો આંબેડકર સાહેબનું બંધારણ જતું રહેશે, તો અનામતને બદલાવ આવી રહ્યો છે, ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યો છે, અને આ પરિવર્તન કેટલું કારગર સાબિત થાય છે આપણને 4 તારીખે ખબર પડવાની છે. ત્યારે હાલ સમય થયો છે એક વિરામનો. આ ન્યૂઝના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા, ગુજરાત.